પાતળિયા ગામની મંડળીમાં દૂધ મંડળીમાં અમે કોસા ગામના વર્ષોથી દૂધ ભરાવીએ છીએ ને આ કાલથી પણ આ ચૂંટણીને લગતા હમણાંથી ચૂંટણી આવી જિલ્લા ડેલિગેટ તાલુકા ડેલિગેટની એટલે જે ચૂંટણી થઈ એમાં અમે કોસા ગામના લોકોએ અમારા પાતળિયા ગામને જે વતની પેલા કલાજી ઠાકોર હતા એમને અમે બીજેપીમાં કોસા ગામ વતી 60% મતદાન આપ્યા. કોંગ્રેસવાળાનો પ્લસમાં છે 40%. એની અદાલત રાખી અમારું દૂધ આજની તારીખમાં લેવામાં આવતું નથી. પાતળિયાના સરપંચશ્રી, દૂધ મંડળીના મંત્રીશ્રી અમારા લોકોને, આદિવાસી લોકોને ના પાડી છે. અમારા ગ્રાહકો 150થી 200 આજુબાજુના ગ્રાહકો છે. અમે વર્ષોથી દૂધ ભરાય છે. અમારો કોઈ દૂધમાં પ્રોબ્લેમ હોય તો અમને બતાવે, પણ ચૂંટણીની અદાવતથી અમારા લોકોને દૂધ લેવાની ના પાડી છે. આવો કોઈ દેશમાં કાયદો નથી. ચૂંટણી તો આખા દેશમાં લડાય છે. આજ કોઈ નવી ચૂંટણી આવી નથી. જો એમને એવી ખબર હોત કે ભાઈ આવો કાયદો છે તો અમે લોકોને મતનો અધિકાર, પોતાનો અધિકાર પોતાને છે. અંદર જઈને કોને મત આપે એ અમને ખબર નથી. આવી જો અમને પાતળિયાવાળા લોકોએ કીધું હોત કે અમારે કોસામાંથી 100% મતદાન જોઈએ છે, તો અમે સરકારનો અધિકાર એવો હોત કે ભાઈ લોકોને હાથે જઈને પછી અંદર જઈને પકડીને લઈ જઈને મતદાન અપાવવાના હોત, તો અમે બધા બટનો દબાવરાવત કે ભાઈ બધા બટનો આપણું દૂધ બંધ કરી દેશે, આવો કાયદો છે તો બટન બધા દબાવો, તો બધા મતદાન એમને આપોત. પણ અમને આવી કોઈ માહિતી નથી. એટલે આજે અમારા દૂધ બંધ કર્યું છે. એટલે આનો અમારે કયા કારણસર બંધ કર્યું છે એનો નિવેડો જોઈએ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.